નમસ્કાર જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી એસએફસી તમારું લક્ષ્ય મેં ગણી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આરઆરબી ની જે લોકો તૈયારી કરતા હતા એ વિદ્યાર્થી માટે ખુશ ખબર છે કે જે આરઆરબી એનટીપીસી એક્ઝામ હતી એમાં સીબીટી 1 લેવાઈ ગઈ હતી અને સીબીટી 2 ની રાહ જોવો છો તો સીબીટી 2 ની એક્ઝામ ડેટ હવે જાહેર થઈ ચૂકી છે. શું છે શું નહીં આપણે બધી જ ચર્ચા કરવાની છે, જેથી તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી તમને પ્રોપર બધી જ માહિતી મળી રહે. બરાબર છે? તો આરઆરબી એનટીપીસી ની જે અંડર ગ્રેજ્યુએટ મતલબ કે 12મા લેવલ ઉપર જે એક્ઝામ આવવાની છે તેની સીબીટી 2 ની એક્ઝામ આવી ગઈ છે, જેના કોલ લેટર આવવાના છે તે આવી ગયા છે, જે તમે ડાઉનલોડ કરી શકશો. ક્યાંથી કરશો, શું છે શું નહીં બધી ચર્ચા કરવાની છે આપણે. બરાબર છે? ચાલો, કે જે 12મા લેવલની હતી, જે અંડર ગ્રેજ્યુએટ કહેવામાં આવે, એમાં જે ટિકિટ ક્લાર્ક હતો, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ હતું, એકાઉન્ટર ક્લાર્ક હતી, ટ્રેન ક્લાર્ક હતો, આવી પોસ્ટ ઉપર તમે ફોર્મ ભરેલું છે. એની સીબીટી 2 ની એક્ઝામ આવી ગઈ છે અને એ કેટલી તારીખે? 27 સપ્ટેમ્બર. 27 સપ્ટેમ્બર 2026. જો અહીંયા તમને ચોખ્ખું બતાવું છું કે 27 સપ્ટેમ્બર ના તમારે આ એક્ઝામ આવવાની છે. એ તે કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ સીબીટી પ્રકારની જ રહેવાની છે. સીબીટી પ્રકારની આ એક્ઝામમાં તમારે શું શું છે, કઈ રીતનું છે એ પણ તમારે વાત કરવાની છે. પણ 17 સપ્ટેમ્બરે જે ડેટ આવેલી છે એને ખાસ જોવાની છે ને. હવે એના તમારે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂઆત થઈ જશે. બરાબર છે? એ પહેલા હવે વાત કરું તો ક્યાંથી થશે, કે જે તમારી ઓફિશિયલ વેબસાઇટ છે www.rrb.apply.government.in, જે આરઆરબી ની ઓફિશિયલ વેબસાઇટ છે, rrbapply.gov.in નામની વેબસાઇટ છે, એમાંથી તમારે આ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. બરાબર છે? હવે એમાં વાત કરીએ તો 12મા લેવલની કેટલી વેકન્સી હતી? 3058 જેટલી પોસ્ટ ઉપર ફોર્મ ભરાણા હતા. બરાબર છે? 3058. જે ગ્રેજ્યુએટ લેવલ અને અંડર ગ્રેજ્યુએટ બે પ્રકારની હોય છે. બરાબર છે? એક ગ્રેજ્યુએટ ને એક અંડર ગ્રેજ્યુએટ. જે અંડર ગ્રેજ્યુએટ 12મા, આ 12મા લેવલ ઉપરની જે તમે ફોર્મ ભરેલા હોય એના માટેની છે. હવે એમાં સીબીટી 1, સીબીટી 2 એવી પ્રકારની એક્ઝામો લેવાની હતી. સીબીટી 1 પાસ થઈ હશે અને સીબીટી 2 દેવા મળશે એના માટેનું. બરાબર છે? હવે વાત કરીએ તો શું છે સીબીટી 2 માં કેવા પ્રકારના સબ્જેક્ટ આવવાના છે તમારે. પહેલો સબ્જેક્ટ છે જનરલ અવેરનેસ, કે જેને તમે જીકે પણ કહી શકો છો. 50 માર્કના ક્વેશ્ચન્સ એના હશે. 50 માર્કના ક્વેશ્ચન્સ એના હશે, 50 માર્ક હશે. એવી રીતે મેથેમેટિક્સ. મેથેમેટિક્સ કેટલાનું? 35 માર્કનું મેથેમેટિક્સ હશે, એના 35 ગુણ હશે. એવી રીતે જનરલ ઇન્ટેલિજન્સ કે રીઝનિંગ, મતલબ કે એના 35 માર્કના ક્વેશ્ચન હશે, 35 ક્વેશ્ચન હશે. ટોટલ તમારે 120 માર્કનું પેપર હશે અને 120 માર્ક હશે. એમસીક્યુ 120 હશે ને એના 120 માર્ક હશે. એના માટે તમને 1.5 કલાક મતલબ કે 90 મિનિટનો ટોટલ ટાઈમ મળવાનો છે. 90 મિનિટનો ટોટલ ટાઈમ તમારે યુઝ કરી તમારે 120 માર્ક માટે 90 મિનિટ આપેલી છે. સારી એવી ચપળતા સાથે તમારે આ કરવું પડશે. આ 3 સબ્જેક્ટ જનરલ અવેરનેસ, મેથ્સ અને રીઝનિંગ 3 સબ્જેક્ટ આપેલા છે. એ 3 ઉપર વ્યવસ્થિત મહેનત હશે તો તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. બરાબર છે? આ વસ્તુ ઉપર તમારે કામ કરવાનું રહેશે. હવે સાહેબ અમારે તૈયારી કરવી છે, ક્યાંથી કરશી? તો એના માટે થઈને લક્ષ્યમ એકેડમીએ તમારા માટે 3 બુક રેડી કરી દીધી છે, જેને આરઆરબી કે એસએસસી કોમ્બામાં તમે ગમે ત્યાં યુઝ કરી શકશો. બરાબર છે? જેમાં સામાન્ય જ્ઞાન, જે તમારો પહેલો ટોપિક જનરલ અવેરનેસ છે, એના બધા જ ટોપિક આમાં કવર થઈ જાય છે. બરાબર છે? બીજી છે ગણિત અને ત્રીજી રીઝનિંગ. બરાબર છે? 3 બુક તમારા માટે જ છે અને આ 3 નો કોમ્બો પર રેડી કરી દેવામાં આવ્યો છે. માત્ર 1650 રૂપિયામાં તમને આ કોમ્બો મળી જવાનો છે. તો હવે તૈયારીમાં પ્રોપર ધ્યાન દો. લાસ્ટ જે તમને ડેટ મળી છે ત્યાં સુધી તમારા છેલ્લા જેટલા યુદ્ધના શસ્ત્ર સજાવવા હોય એ સજાવી લ્યો, જેથી તમને કોઈ પણ જાતનો વાંધો ન આવે. આવી નવી અપડેટ માટે તેની લક્ષ્યમ એકેડમીને ફોલો કરી લેજો અને એની ટેલિગ્રામ ચેનલમાં આપણે સૌથી પહેલા આવા નોટિફિકેશનો લાવતા હોય છે, તો એને ફોલો કરી લ્યો. લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામની આપણું ચેનલ છે, જેને જોઈન કરી લેજો, જેથી તમને આવી માહિતી સૌથી પહેલા મળી રહે. મળશે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને એટલે કે એસએફસી ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.